हेलो केम छो डियर स्टूडेंट्स। आज આપણે કરવાના છીએ ચેપ્ટર નંબર 7 એનો વિભાગ સી વિકાસનો સોલ્યુશન્સ છે। સાબિત કરો કે ત્રિકોણની બે બાજુની સમાન હોય, ત્રિકોણની બે બાજુ સમાન હોય તો તેની સામેના ખૂણાઓ સમાન હોય। આ પ્રમેય છે। બે પ્રમેય છે 7.2 અને 7.3। આ બે પ્રમેયમાંથી એક પ્રમેય તો તમને એક્ઝામમાં 100% પૂછાય। આ બંને પ્રમેય તમને બાય હાર્ટ હોવા જોઈએ। તમને નથી આવડતા તો હું શીખવાડું છું, ધ્યાન રાખો। હવે આપણને હું કીધું, અગર બે બાજુ સમાન છે તો એની સામેના ખૂણા કેવા હોય? સમાન હોય। તો આ પ્રમેય 7.2 છે। તો અહીંયા એક સરસ મજાનું કરી નાખીએ, ત્રિકોણ દોરી નાખીએ। પીપી એના ત્રિકોણ દેખાય ને? અનસાહેબ દેખાય જ તે ને, લે તમે તો કેવી વાતો કરો। તો આ ત્રિકોણ છે બેટા। ત્રિકોણમાં આ એ, આ બી અને આવડો આ સી। ઓકે, હવે આપણે કાળો કાળો કલર કરી નાખીએ, પેન થોડીક નાની કરી નાખીએ। તો હવે દીકરાઓ, આ ત્રિકોણની અંદર બે બાજુ સમાન છે, એટલે કે આપણે સમજીએ કે એ બી અને એ સી આ બંને બાજુ કેવી છે? સમાન છે। તો આપણે પક્ષમાં લખી નાખીએ પક્ષ। પક્ષ ત્રિકોણ એ બી સી માં એ બી બરાબર એ સી। બહુ ઇઝી રીતે કરાવું છું, 2 જ મિનિટની અંદર આવડી જશે। આ બંને બાજુ સમાન છે તો આપણે એવું સાબિત કરવાનું છે કે ના સામેના ખૂણા સમાન હોય। સામેના ખૂણા એટલે ખૂણો બી બરાબર ખૂણો સી હોય, તો એ આપણે લખશું સાધ્ય। સાધ્ય આપણે શું લખશું? ખૂણો બી બરાબર ખૂણો સી। ઓકે, સાબિતી કેમ સાબિત કરશું? તો આ પ્રમેયને ઘણી રીતે સાબિત કરી શકાય, કારણ કે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટેની 5 શરતો છે। કઈ 5 શરતો છે? બે બાની વચ્ચે ખૂ, બે ખૂની વચ્ચે બા, પછી ખૂ ખૂ બા, બા 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 અને કાખ બા, બરાબર ને? તો આમાંથી કોઈ પણ રીત કરો તમને ચાલે, કઈ વાંધો નથી। પણ અહીંયા હું તમને લોકોને જે રીત કરાવું છું એ રીત કઈ કરાવું, ધ્યાન રાખો। તો સૌથી પહેલા અહીંયા હું સરસ મજાનો એક લંબ દોરું છું, એડી। એડી આ એડી લંબ બીસી છે। લંબ એટલે કાટખૂણો પડતો એને લંબ કહેવાય। તો અહીંયા હું સાબિતીમાં લખીશ કે એડી લંબ બીસી દોરો। ઓકે, હવે આપણે બે ત્રિકોણ લઈ લઈએ, એક આ બાજુનું ત્રિકોણ, એક આ બાજુનું ત્રિકોણ। તો બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરી નાખીએ। તો પેલા ત્રિકોણ લઈએ, ત્રિકોણ એ ડી બી અને ત્રિકોણ એ ડી સી માટે, બરાબર? આ બાજુનો ત્રિકોણ એટલે એ ડી બી અને ઓલી બાજુનો ત્રિકોણ એટલે એ ડી સી। આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે। કેમ કરશું? તો ભાઈ પહેલી વસ્તુ તો પક્ષ જ છે, એ બી બરાબર એ સી। ઓકે, એ બી બરાબર એ સી, એ બી બરાબર એ સી। ઓકે, હાલો, આ પહેલી વસ્તુ થઈ ગયું, એ બી બરાબર એ સી। અહીંયા શું લખું છું? પક્ષ। ઓકે, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે। આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું। તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો। બીજી વસ્તુ તો કે સામાન્ય બાજુ છે આપણી આગળ। શું છે ભાઈ? તો કે સામાન્ય બાજુ એડી આ બાજુના ત્રિકોણમાં આવે અને આ બાજુના ત્રિકોણમાં આવે, એટલે એડી બરાબર એડી, એડી બરાબર એડી। ઓકે, સામાન્ય બાજુ। હવે હવે જુઓ, આપણી આગળ બે વખત બાજુ લીધી, તો આપણે આગળ નિયમ કયા છે? નિયમ એ છે કે બે બાની વચ્ચે ખૂ, એક આ નિયમનો ઉપયોગ કરી શકીએ અને એક આ નિયમનો ઉપયોગ કરી શકીએ, બા બા બા, બરાબર ને? આ બેમાંથી કોઈ પણ નિયમથી તમે સાબિત કરી શકો। તો બે બાની વચ્ચે ખૂ કેમ? તો કે આ બે બાજુ લીધી, જો આપણે આ પહેલા નિયમથી પ્રમેય સાબિત કરવો હોય તો આવડો આ ખૂણો લેવો પડે, આવડો આ ખૂણો, આવડો આ ખૂણો લેવો પડે। અને જો બાબા નિયમથી આપણે સાબિત કરવું હોય તો આપણે લેવું પડે ડી બી બરાબર ડીસી। તો હું બે બાની વચ્ચે ખૂ એટલે બાકુ બા નિયમ લઈશ। તો હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન રાખજો। તો અહીંયા જે છે આવડો આ ખૂણો 1 અને આવડો આ ખૂણો 2, આ બે ખૂણા સરખા છે। ખૂણા નંબર 1 નું નામ કેમ લખાય? બી એ ડી ખૂણો બી એ ડી બરાબર ડી થી શરૂઆત કરીએ, ડી એ સી, અહીંયા લખી નાખીએ ખૂણો ડી એ સી, બરાબર ને? તો હવે આપણે શું લખશું ભાઈ? તો કે સામાન્ય ખૂણો તો નહીં લખાય, લખવાનું તો લખવાનું શું લખવાનું? એડી એનો દ્વિભાજક છે। શું લખવાનું? એડી એનો દ્વિભાજક છે। તો અહીંયા લખું એડી એનો, એડી એ
ખૂણા એ નો ડી ભાજક છે. ડી ભાજક એટલે શું થાય? બંને ભાગ હરખા કરે. હાલો, થઈ ગયું. તો હવે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. ત્રિકોણ એ ડી બી એકરૂપ ત્રિકોણ એડીસી. ઓકે દીકરાઓ, હવે મારા દોસ્તો અહીંયા ધ્યાન રાખો. મારા દોસ્ત, મારા ભાઈબંધો, આપણે અહીંયા બાજુ બાજુ ખૂણો લખ્યું તો બાબા ખૂઆવો નિયમ ન આવે. નિયમ તો 5 જ છે, એમાંથી જ લખવાનું. તો આપણે અહીંયા લખશું, ભલે આ ઉપર નીચે લખ્યું, તમે આ 3 માંથી ગમે પેલું ગમે બીજું ગમે ત્રીજું લખો, એમાં કાંઈ વાંધો નથી. પણ નિયમ શું લખવાનો? તો કે નિયમમાં આપણે આ એ બી અને આ એડી બે બાજુ લીધી, એની વચ્ચેનો ખૂણો 1 લીધો. અગર આ બાજુ જોઈએ તો એડી અને એસી બે બાજુ લીધી, એનો વચ્ચેનો ખૂણો 2 લીધો. મતલબ બે બાની વચ્ચે ખૂ, એટલે બાખું બા નિયમ આવે. અહીંયા કયો નિયમ આવે બેટા? બાખું બા. થઈ ગયું ને? ઓકે, ડન છે, ક્લિયર થઈ ગયું. તો મારા દોસ્તો, આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. તો આપણે અહીંયા લખી શકીએ, તેથી ખૂણો, કયો ખૂણો લેશું? બી બરાબર ખૂણો સી. તો અહીંયા ખૂણો બી બરાબર ખૂણો સી, સીપીસીટી. ડન છે. હવે અહીંયા જે આપણે લખ્યું હતું ને સાબિતીમાં, એડી લંબ બીસી દોરો, અને અહીંયા એક વાક્ય ઉમેરી દો કે ભાઈ એડી એનો ડી ભાજક છે. બરાબર? ઓકે, ડન છે. તો આપણે જે છે એ આ રીતે પ્રમેય કરી શકીએ. આ જ પ્રમેય તમે બા નિયમથી પણ સાબિત કરી શકો, એમાં કાંઈ વાંધો નથી, આપણા પૂરા માર્ક્સ આવે. ઓકે, એના પછી જોઈએ આપણે દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં શું કીધું? એલ અને એમ બે સમાંતર રેખાઓ છે. બીજી બે સમાંતર રેખાઓની જોડ પી અને ક્યુ રેખાઓ, પી અને ક્યુ ની રેખાઓ તેમને છેદે છે. જો અહીંયા તમે જોઈ શકો, આ એલ ને એમ સમાંતર છે. બીજી બે સમાંતર છે પી અને ક્યુ, એકબીજાને છેદે છે. ઓકે, સાબિત કરો કે બહુ ઈઝી છે. જ્યારે સમાંતર રેખા આવે ને ત્યારે અંતઃયુગ્મ કોણ આવે. શું આવે? અંતઃયુગ્મ કોણ. બહુ સિમ્પલ છે. સાબિત કરવાનું છે કે એબીસી એટલે કે આવડો આ ત્રિકોણ એબીસી, એટલે હું સ્ટાર્ટ કરું, આવડો આ ત્રિકોણ, અને CDA એટલે કે આવડો આ ત્રિકોણ CDA. આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે. 1 જ મિનિટમાં થઈ જાય, ધ્યાન રાખો. હવે કઈ રીતે સાબિત થશે? બહુ સિમ્પલ છે. આપણે લખી નાખીએ ભાઈ અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માટે, CDA માટે. ઓકે, આ બે ત્રિકોણ લઈ લીધા. હવે આ બંને ત્રિકોણની અંદર આપણે શું 3 વસ્તુ આપણે સરખી સાબિત કરવી પડશે ને. 3 વસ્તુ બરાબર હોવી જોઈએ. તો પહેલું વસ્તુ જુઓ, હું તમને સમજાવું. અહીંયા Z બને, જુઓ તો આ ઊંધો Z બને છે, હે ને? તો આપણે કહી શકીએ ને, શું કહી શકીએ? આવડો આ ખૂણા નંબર 1 અને આવડો આ ખૂણા નંબર 2, આ બંને ખૂણા હરખા થાય. તો પહેલા આપણે એબીસી એટલે નીચે લખશું, ખૂણા નંબર 2 લખશું. ખૂણા નંબર 2 નું નામ કેમ લખાય? BCA. તો અહીંયા લખું છું BCA. બરાબર. હવે ખૂણા નંબર 1 નું નામ કેમ લખાય? CAD, એટલે અહીંયા લખું CAD. અહીંયા શું આવશે? અંતઃયુગ્મ કોણ. હાલો, ડન. પછી આ બે ત્રિકોણમાં સામાન્ય બાજુ છે AC, એટલે આપણે અહીંયા લખીએ AC બરાબર AC. બરાબર ને? સામાન્ય બાજુ, નાના બાવને ખબર પડે. ડન છે. હવે દીકરાઓ તમે જુઓ કે n પણ બને છે. અહીંયા શું બને છે? n પણ બને. જો આને હું રફ કરી નાખું, પીપી. જો આ n બને, ડૂમ ડૂમ ડૂમ. બન્યો ને? n બને કે Z બને, કહેવાય હું અંતઃયુગ્મ કોણ જ કહેવાય. હે મારા દોસ્તો, તો આવડા બે ખૂણા, એટલે આવડા બે ખૂણા કયા કયા ભાઈ? પીપી. તો આવડા ખૂણા નંબર 3 અને આવડા ખૂણા નંબર 4. તો ખૂણા નંબર 3 નું નામ કેમ લખાય? BAC, ખૂણો BAC. બરાબર. બીજો ખૂણાનું નામ કેમ લખાય? ખૂણા નંબર 4 નું નામ તો કે ACD, ખૂણો ACD. આ બંને સરખા થાય. શું લેવા? અંતઃયુગ્મ કોણ. આ બંને ત્રિકોણ સરખા હોવાથી એકરૂપ છે. તો તેથી લખીએ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. કયા નિયમ પ્રમાણે? તો બે ખૂણા એની વચ્ચે બાજુ, એટલે ખૂબ આખું નિયમ પ્રમાણે. દાખલો પૂરો થઈ ગયો. લ્યો ભાઈ, ખૂબ આખું દાખલો પૂરો. મજા આવી ગઈ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચેનલ સબસ્ક્રાઈબ કરો. જો આ ડાઉનલોડ કરશો ને તો તમને ફાયદો થાય, બાકી લોચા પડશે. હવે શું કીધું ભાઈ?
ત્રિકોણ એબીસી ની બાજુઓ એસી અને એબી પરના બે વેધ બીઈ અને સીએફ સમાન છે. વેધ સમાન છે એટલે આપણી પક્ષમાં લખી નાખીએ. બે વેધ સમાન છે. કયા કયા? બીઈ બરાબર સીએફ. આ બંને વેધ કેવા છે? સમાન છે. તો સાબિત કરવાનું છે આપણે. તો સાબિત કરો કે, આ કરો કે છે એટલે હું લખી નાખું સાબિત કરો કે આ બે ત્રિકોણ એકરૂપ થાય. 2 જ મિનિટ થાય ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનું. નંબર 1 આ પક્ષ ખાલી લખ્યું છે, સાધ્ય તો અહીંયા લખેલું છે એટલે કંઈ લખવાની જરૂર નથી. ના તમે પક્ષ ન લખો તોય હાલે, ડાયરેક્ટ આપણે ઠપકારીએ. નંબર 1 હાલો, બરાબર ને? નંબર 1 શું છે? ત્રિકોણ એબીઈ અને અહીંયા આને લખવાનું, એકરૂપ નથી લખવાનું. ત્રિકોણ એસીએફ માટે ક્યાં છે આ ત્રિકોણ? પહેલા તો આપણને દાખલાની અંદર પક્ષ બે આપેલા છે. એક તો કીધું વેધ. વેધ એટલે અહીંયા કાટખૂણો પડે અને અહીંયા કાટખૂણો પડે, આને વેધ કહેવાય. આપણે હું સાબિત કરવાનું છે? બે ત્રિકોણ એબીઈ ક્યાં છે? તો કે આ એ, આ બી અને ઈ. તો હું વેધ આ બાજુ કરી નાખું, બરાબર? કારણ કે વેધ હોય તો બે બાજુ કાટખૂણા જોયો એટલે મૂંઝાવું નહીં. તો આ બંને ત્રિકોણ માટે એબીઈ, તો પહેલી તો વસ્તુ એ થઈ ગઈ કે ખૂણો ઈ, બરાબર ને? ખૂણો ઈ બરાબર. બીજો ખૂણો એસીએફ ક્યાં છે? આ એ, આ સી અને એફ, તો ખૂણો એફ. આ બંને કાટખૂણા થઈ ગયા. સિમ્પલ વસ્તુ છે. આખું નામ લખવું તો આખું નામ લખાયું. ખૂણા ઈ નું આખું નામ કેમ લખાય? એ ઈ બી. અને એફ નું આખું નામ લખવું હોય તો સી એફ એ અથવા એ એફ સી, ગમે લખાય. આનું નામ એ ઈ બી એમ લખો તો હાલે. આખું નામ લખવું હોય તો આખું નામ, ઘણી વખત સ્કૂલમાં ન ચલાવે. બાકી ખૂણો ઈ અને ખૂણો એફ લખો તોય વાંધો નથી. આખું કે તો આખું લખવાનું, આપણને નિહાળમાં કેમ કરવાનું, નકર ડખા થાય. હાલો આગળ વ્યા જઈએ. હવે આ પહેલી વસ્તુ કાટખૂણો. બીજું પક્ષ. પક્ષ શું છે સમજો, મજા આવશે, મજા આવશે. હવે આ બંને ત્રિકોણમાં જો એ બી ઈ ક્યાં છે? તો કે આ એ, આ બી અને ઈ. આની અંદર વેધ કયો આવ્યો? બીઈ આવ્યો ને. આપણને કીધું વેધ સમાન છે એટલે આપણે લખીએ બીઈ. આની અંદર કયો વેધ આવ્યો? તો કે સીએફ. બીઈ બરાબર સીએફ. તો અહીંયા હું લખી નાખું પક્ષ, કારણ કે આપણને કીધું ને બીઈ અને સીએફ સમાન છે. દાખલામાં જ કીધું બીઈ અને સીએફ સમાન છે, પક્ષ. હવે ત્રીજી વસ્તુ દીકરા, બહુ હેલું. આ બંનેની અંદર એક કોમન ખૂણો છે. કયો છે? ખૂણો એ, હે ને? તો આપણે ખૂણો એ બરાબર ખૂણો એ ન લખાય. લખો કાંઈ ખોટું ન પડે, કોઈ ના ન પાડે. પણ અમુક મારી જેવા ટીચર હોય, આખું નામ લખવાનું ખૂણો એ એટલે, તો આખું લખી નાખીએ. તો આ ત્રિકોણ કયો હતો? એ બીઈ. તો હવે જરાક જુઓ, આ એ, આ બી અને આ ઈ. તો આપણે ઈ થી શરૂઆત કરીએ, ઈ એ બી અથવા બી એ ઈ. તો બી થી શરૂઆત કરીએ તો બી થી કરીએ બી એ ઈ, ખૂણો બી એ ઈ. પછી આ ખૂણાનું નામ બીજું ત્રિકોણ કયો લીધો? એસીએફ. તો ક્યાં છે? આ એ, આ સી અને એફ. તો આપણે સી થી શરૂઆત કરીએ, સી એ એફ, હે ને? ખૂણો સી એ એફ, સામાન્ય ખૂણો. આખું લખો કા ને કે ખબર નહીં પડે કે આ સા શું છે? સામાન્ય ખૂણો. તો આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમથી થયા? તો કે બે ખૂણા આવ્યા અને એક બાજુ આવી એટલે થયું ખુખુબા. બે ખૂણા અલગ અલગ છે અને બાજુ પણ અલગ છે, બાજુ આખી છે એટલે ખુબા ખૂ નહીં લખતા, ખુખુબા, હે ને? તો અહીંયા બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમ પ્રમાણે? તો ત્રિકોણ એ બી ઈ એકરૂપ ત્રિકોણ એ સી એફ. કયા નિયમ પ્રમાણે? ખુબા. ઓકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. એના પછી દીકરાઓ એબી અને એસી, તો એના માટે આપણે શું કહેશું? એબી એ સીપીસીટી થઈ જાય. એબી બરાબર એસી. નંબર 2 અહીંયા આવી ગયું, બરાબર ને? સીપીસીટી, સીપીસીટી લ્યો ભાઈ. તો એ થઈ ગયું. તો આપણે લખવાનું તેથી ત્રિકોણ એબીસી, કારણ કે બે બાજુ હરકી છે એટલે સમદી બાજુ ત્રિકોણ છે. સમદી બાજુ ત્રિકોણ છે. બોલો શું ઘટે? જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ન ઘટે. ડન છે. તો આ જે છે દાખલો આપણે સાબિત કરી નાખ્યો.
નેક્સ્ટ વન શું કીધું? આપેલ આકૃતિમાં જો PQ બરાબર ST હોય, સિમ્પલ છે, આપણને બે વસ્તુ આપી, એક PQ અને એક ST આપ્યું છે. બીજું QU બરાબર TR, આ QU અને TR આ બંને હરખું હોય, બરાબર, તથા ST લંબ TQ છે, એટલે કે અહીંયા કાટખૂણો આપી દીધો, એટલે ખૂણો Q અને ખૂણો T કાટખૂણો છે. તો સાબિત કરો કે PR ક્યાં છે તો કે આવડવા, અને SU એટલે કે આવડવા, એ બંને સરખું છે. ઓકે, કરી નાખીએ, એક જ મિનિટ ટાઈમ, મૂંઝાવાનું લેવા. હમ હે ફિર ક્યાં ગમ હે, ગમ હી ગમ હે, એ હમ હે ફિર ક્યાં ગમ હે, ગમ હી ગમ હે નહીં. તો હવે કેમ સાબિત કરશું? બહુ સિમ્પલ છે. જો આપણી આગળ ત્રણ વસ્તુ તો છે, પણ એની અંદર એક ધ્યાન રાખવાનું છે. આપણને અહીંયા એક આપ્યું ને, જો આ શું છે? QU બરાબર TR છે. તો આ બંને બાજુ હું UR પ્લસ કરી દઉં છું, કારણ કે UR બે બાજુ પ્લસ કરું છું. QU વત્તા UR બરાબર TR. આ પક્ષમાંથી લેવાય. ક્યાંથી લેવા? પક્ષ એટલે દાખલાની રકમમાં આપણને આપેલું છે. હું બંને બાજુ UR ઉમેરું છું, તો અહીંયા લખું બંને બાજુ UR ઉમેરતા. હાલો, ડન. હવે QU હતું એમાં UR નાખ્યું એટલે QR થઈ ગયું, તો કે હા થઈ ગયું સાહેબ, QR. ઓકે, ડન છે. બીજી બધું RT હતું, અહીંયા હતું ને આપણી આગળ, જો RT હતું, TR કે RT. હવે TR લ્યો કે RT લ્યો, એમાં UR નાખો એટલે TU થઈ ગયું, તો અહીંયા લખી નાખું TU, બરાબર ને. આ QR ઓકે બરાબર જ હતું, અને આ TU ઓકે, આને કીધું પરિણામ 1. ડન છે. આનો ઉપયોગ આપણે કરશું. હવે આપણે CPCT થી PR ઇઝ ઇક્વલ ટુ SU કરી નાખશું. એના માટે બે આપણે ત્રિકોણ લઈ લઈએ, કાટકોણ ત્રિકોણ આપણી આગળ છે જ ત્યાં, લખવા નથી પણ સમજાવું છું. કયા ત્રિકોણ? PQR, અહીંયા લખું છું ત્રિકોણ PQR, અને ત્રિકોણ આ બાજુ શું છે? STU માટે. હવે દીકરાઓ બધું આપણી આગળ છે. આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરી દો, વાર્તા પૂરી. પેલું તો આપણને પક્ષ આપ્યું છે PQ બરાબર ST. જો અહીંયા આપ્યું PQ બરાબર ST, તો આપણે લખી નાખીએ PQ બરાબર ST. આ થઈ ગયો આપણો પક્ષ. બીજું આપણને કીધું ખૂણો Q અને ખૂણો T બે કાટખૂણા છે, એટલે લખું ખૂણો Q બરાબર ખૂણો T. હું લેવા તો કે કાટખૂણો. ત્રીજી વસ્તુ આપણે પરિણામ એક હમણાં જ ગોતી, QR બરાબર TU, પરિણામ 1. જેટલી હેલી રીતે તમને તમારો મોટો ભાઈ મેઘાણી સર કરાવે છે, આખા ગુજરાતમાં આટલી સહેલી રીતે તમને નહીં કોઈ કરાવે. એટલા જ માટે કહું, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આખું ગણિત હું તમને ઘોળીને પીવરાઈ દઈશ. તમને વિજ્ઞાનમાં વાંધો નહીં આવે, સમાજમાં વાંધો નહીં આવે, ઇંગ્લિશમાં વાંધો નહીં આવે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. સો દીકરા, આ પરિણામ 1 મળી ગયું, એટલે આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરી નાખીએ. ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ STU. આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા, પણ નિયમ કયો હતો કે બે બાજુની વચ્ચે ખૂણો આવ્યો એટલે બાખુબા. કેમ બે બાજુની વચ્ચે ખૂણો? પહેલા આપણે ઊભી લાઈન લીધી આવડી આ PQ, પછી ખૂણો Q લીધું, અને પછી આડી લાઈન લીધી QR, એટલે બે બાજુની વચ્ચે ખૂણો આવ્યો એટલે બાખુબા. તો આ બંને ત્રિકોણ બાખુબાના નિયમથી એકરૂપ થઈ ગયા, તો તેને અનુરૂપ બાજુ એટલે કે PR અને SU જે આપણે સાબિત કરવાનું હતું એ થઈ જાય. PR બરાબર SU CPCT. લ્યો ભાઈ, વાર્તા પૂરી થઈ ગઈ. શું ઘટે? જિંદગી ઘટે બાપ. તમારો ભાઈ કરાવે પછી ચિંતા નહીં કરવાની, દાખલા ગણવાના. એના પછીનો દાખલો, આકૃતિમાં BA લંબ AC છે. હવે સમજવાનું, BA લંબ AC એનો મતલબ એવો થાય, પક્ષમાં આપણને એવું કીધું આ BA લંબ AC મતલબ ખૂણો એ કાટખૂણો છે, ખૂણો A બરાબર. અને આપણને એવું કીધું DE લંબ DF છે. અહીંયા એ લંબ છે. કયું લંબ છે? અહીંયા D આવશે ભાઈ. હાલો, DE લંબ DF એટલે અહીંયા કાટખૂણો થાય બરાબર. D કાટખૂણો. આ આપણને લંબ કીધું એટલે આપણે કહી દીધું કાટખૂણો છે ભાઈ. ઓકે, આગળ વ્યા જઈએ. પછી આપણને શું કીધું? બીજું પક્ષમાં કીધું BA ઇઝ ઇક્વલ ટુ એટલે કે આવડી આ લાઈન, અને DE એટલે કે આવડી આ લાઈન, આ બંને હરખી છે. તો આપણે લખીએ BA ઇઝ ઇક્વલ ટુ DE. ઓકે, આ પક્ષમાં લખી નાખ્યું. પછી આપણને શું કીધું ભાઈ? BA ઇઝ ઇક્વલ ટુ DE, અને
BF ઇઝ ઇક્વલ ટુ BF ઇઝ ઇક્વલ ટુ EF છે. આ BF છે. હવે અહીંયા આપણે થોડુંક ધ્યાન રાખવાનું. BF બરાબર EC છે. ઓકે, તો સાબિત કરો કે આ બે ત્રિકોણ એકરૂપ છે. પણ ત્રિકોણ એકરૂપ સાબિત કરવા માટે આપણે આ BF આખી લાઈન નથી જોતી, આ અડધી લાઈન નથી જોતી. આપણે તો ત્રિકોણ એકરૂપ સાબિત કરવું હોય તો આખી લાઈન જોવે ને BC. તો મતલબ એવું થયું આપણને BF આપ્યું છે તો આ FC છે ને એ હું એમાં નાખી દઉં. BF વત્તા FC, આની પહેલાના દાખલામાં કર્યું હતું એમ. EC એમ આપણને અહીંયા EC આપ્યું છે. આપણને EC નથી જોતું, આપણે તો આખી લાઈન જોવે એટલે FC એમાં નાખી દઉં. તો બંને બાજુ FC ઉમેરતા, તો અહીંયા હું લખું છું બંને બાજુ FC ઉમેરતા. ડન છે. તો હવે BF હતું એમાં FC નાખ્યું એટલે આખી લાઈન થઈ ગયું BC. ઓકે, હવે અહીંયા EC હતું એમાં FC નાખ્યું એટલે EF આખી લાઈન થઈ ગઈ. ઓકે, આને કીધું પરિણામ 1. ઓકે, બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનું છે. ઘટે હું જિંદગી ઘટે. હાલો કરી નાખીએ. તો આપણે અહીંયા લખીએ ભાઈ ત્રિકોણ. કયો બે ત્રિકોણ? જે નામ લખ્યો મત લખવાનું ABC. ABC એકરૂપ ત્રિકોણ નહીં, અને એકરૂપ નહીં લખવાનું. અને કયો ત્રિકોણ? DEF માટે. DEF માટે. હાલો, આ બંને ત્રિકોણમાં શું સમાન છે ધ્યાન રાખજો, શું સરખું છે. આ બંને ત્રિકોણમાં પેલું તો પક્ષ જ આપ્યું. શું આપ્યું? ખૂણો A બરાબર ખૂણો D, કાટખૂણો. ઓકે, ખૂણો A બરાબર ખૂણો D. અહીંયા લખી નાખું કાટખૂણો. ઓકે, આ કાટખૂણો થઈ ગયો. પછી આ જે છે BC બરાબર, પરિણામ એક આપણે ગોઈતું ને, BC બરાબર EF. હું લખું ક્યાંથી લેવો? પરિણામ 1. ઓકે, બે વસ્તુ. ત્રીજી વસ્તુ એ આપણને દાખલામાં કીધેલી જ છે, BA ઇઝ ઇક્વલ ટુ DE. તો અહીંયા લખી નાખું BA ઇઝ ઇક્વલ ટુ DE. DE શું છે ભાઈ? તો કે પક્ષ. હવે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા, દાખલો પૂરો. પણ નિયમ સાચો લખવાનો, ABC એકરૂપ ત્રિકોણ DEF. નિયમ કયો? તો સમજો. આવ્યું ખૂણો A અને ખૂણો D એટલે કાટખૂણો આવ્યો. એની સામેની બાજુ BC એટલે કર્ણ આવ્યું, અને AB એટલે બાજુ આવી, એટલે કાટખૂણો કર્ણ અને બાજુ એટલે નિયમ કયો થયો? કાકબા. કયો નિયમ થયો? કાકબા. કાટખૂણો કર્ણ બાજુ. લ્યો ભાઈ, બે દાખલા પૂરા થઈ ગયા. બે નહીં, કેટલા દાખલા? 5 દાખલા પૂરા થઈ ગયા. હવે છેલ્લો દાખલો જ બાકી. એટલે આપણો અહીંયા જે છે એ સેક્શન C 7મા ચેપ્ટરનો પૂરો. બાકીના ચેપ્ટર આવતા રહેશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિભાગ B અપલોડ થઈ ગયો જોઈ લો. ઓકે, એના પછી આપણને કીધું ABC અને DBC સમાન પાયા પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. ઓકે, આ સમાન પાયો છે. સમાન પાયો કયો છે? B અને C. આપી નથી આકૃતિ, આપણે દોરવાની છે. ABC કીધું એટલે હું અહીંયા લઈ લઉં A. આ દોરી નાખું ભાઈ, એને. હાલો, આ ABC થઈ ગયું. બીજો ત્રિકોણ DBC, તો અહીંયા હું D લઈ લઉં. આ ભાઈ દોરી નાખીએ પીપી. હાલો, આ સમાન પાયા ઉપર આવેલા બે ત્રિકોણ છે. સમાન પાયો કયો છે? તો કે BC. ઓકે, આ બે ત્રિકોણ આપણે દોરી નાખ્યા. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. પછી હું કીધું સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે જેની બે બાજુ કેવી હોય? સમાન હોય, હે ને? એટલે આની બે બાજુ ને આની બે બાજુ હરખી. ઓકે, તો આપણે શું કીધું? સમાન પાયા પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ મતલબ AB બરાબર AC થાય અને DB બરાબર DC થાય. ઓકે, તો આપણે સાબિત કરવાનું છે કે ABD એટલે કે ABD આવડો આ ખૂણો ABD. ઓકે, આવડો આ ખૂણો આખો, અને ACD આવડો આ ખૂણો આખો. કરી નાખીએ. કેમ કરશું? તો આપણને એવું કીધું કે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે. અહીંયા લખું ત્રિકોણ ABC સમદ્વિબાજુ
ત્રિકોણ છે, બરાબર ને? તેથી સમાન બાજુની સમદી બાજુ ત્રિકોણ છે એટલે આપણે શું આવશે? AB બરાબર AC આવશે કે હા. પ્રમેય ખબર છે, સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય એટલે ખૂણો ABC બરાબર એટલે કે આવડો આ ખૂણા નંબર 1 ABC અને ખૂણા નંબર 2 ACB, ખૂણો ACB ક્યાંથી આવ્યું તો કે પ્રમેય 7.2 બરાબર. આને કીધું પરિણામ 1. સેમ વસ્તુ હવે નીચેનો ત્રિકોણ લેવાનો. ત્રિકોણ શું લેશું નામ એનું? તો કે ભાઈ BDC માટે BDC સમદી બાજુ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? સમદી બાજુ ત્રિકોણ છે. હવે આ સમદી બાજુ ત્રિકોણ છે મારા દોસ્ત, તો DB અને DC બે સરખું થાય. DB બરાબર DC. ઓકે, તો મતલબ એવો કે આ ખૂણા નંબર આ 1 અને 2 આવી ગયો. હવે ખૂણા નંબર 3 અને ખૂણા નંબર 4 આ બંને ખૂણા કેવા થાય? સરખા થાય. તો ખૂણા નંબર 3 નું નામ કેમ લખાય? આ તગડો હરખો કરી નાખો. ખૂણા નંબર 3 નું નામ કેમ લખાય? DBC, ખૂણો DBC બરાબર DCB, ખૂણો DCB. ઓકે, આ બંને ખૂણા સરખા થઈ ગયા. ક્યાંથી આવ્યું? તો કે પ્રમેય 7.2 સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. હવે પરિણામ 1 અને 2 ને ઉમેરશો એટલે આપણો દાખલો પૂરો થઈ ગયો. અહીંયા લખું છું પરિણામ 1 અને 2 ને ઉમેરતા. તો પરિણામ 1 અને 2 ને ઉમેરતા, તો પરિણામ 1 અને 2 માં શું કરશું? ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ હારે. તો જો આ ABC અને આ DBC આ બેનો સરવાળો ABC વત્તા ખૂણો DBC. હવે એવી રીતના જમણી બાજુનો સરવાળો જમણી બાજુ સાથે એટલે કે ACB વત્તા શું આવશે? DCB. ઓકે, એટલે કે જમણી બાજુનો સરવાળો જમણી બાજુ હારે કર્યો. હવે મારા દોસ્તો ખૂણો 1 અને ખૂણા 3 નો સરવાળો કરો એટલે આખો ખૂણો થઈ ગયો ABD. એટલે આપણે લખીએ ખૂણો ABD બરાબર ખૂણા 2 અને ખૂણા 4 નો સરવાળો કરો એટલે આખો ખૂણો થઈ ગયો ACD. એટલે આપણે ખૂણો લખીને કે ACD બરાબર ને? આ ખૂણો આખો થઈ ગયો ને. 2 અને 4 નો સરવાળો કરો એટલે આખો ખૂણો એટલે હું ACD. તો બસ સાબિત થઈ ગયો, દાખલો પૂરો થઈ ગયો. જો આપણે આ તો સાબિત કરવાનું હતું તો લખવાનું તેથી સાબિત થાય છે. તેથી સાબિત થાય છે. તો મારા દોસ્તો અહીંયા જે છે આ દાખલો પૂરો થાય છે. જો તમે આટલી જ ઝડપથી અને આટલી જ ક્લિયરિટી સાથે બોર્ડમાં સમ કરવા માંગતા હો અને સારા માર્ક્સે પાસ થવા માંગતા હો તો તમારે લોકોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને જો ભાવનગરમાં રહેતા હો તમે તો તમારે હાઈકોર્ટ રોડ ઉપર આલ્ફા એકેડમી છે. ધોરણ 10માં એડમિશન લઈ લો અત્યારથી. ધોરણ 9 તમારા લોકો માટે ફી નહીં, બરાબર ને? કારણ કે આપણે બહુ જલ્દી 10મું શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ઝડપથી આલ્ફા એકેડમીનો સંપર્ક કરો. ગુડ બાય, ધન્યવાદ. Painted Painless Learning.